Poem 3, Storm by Karan Singh. Okay, let's see these lines. Thunder crashing, the rain slashing through the trees, water swirling and leaves twirling in the breeze, lightning glowing, the sleet blowing through the air. Now let's have a look at the words. Storm બોલવામાં ધ્યાન રાખજો. STORM, storm, વાવાઝોડું. Thunder એટલે મેઘ ગર્જના. To crash, કડાકો થવો. To slash, ચીરી નાખવું. Through એટલે માં થઈને. To swirl, ઘુમરાવું. Leaves, પાંદડા. To twirl, ફરફરવું. Breeze એટલે પવનની લહેર. Lightning એટલે વીજળી. To glow, ચમકવું. Sleet એટલે તિરાડ. To blow, ધડાકાભેર ફાટવું. Air એટલે હવા. હવે સમજીએ. થંડર ક્રેશિંગ શું થાય છે? તો થંડર ક્રેશિંગ મેઘ ગર્જના નો અવાજ થાય છે, કડાકો થાય છે. ધ રેઇન સ્લેશિંગ થ્રુ ધ ટ્રીઝ, અને વરસાદ સ્લેશિંગ થ્રુ ધ ટ્રીઝ, વરસાદ પણ આવે છે થ્રુ ધ ટ્રીઝ, વૃક્ષોમાં થઈને. વીજળી થાય છે, ગર્જના થાય છે. વોટર સ્વર્લિંગ, પાણી પણ હવે ઘુમરાવે ચડ્યું છે. આપણે જોઈએ ને વરસાદની સિઝનમાં વાવાઝોડામાં શું થાય, બધી બાજુ આજુબાજુ પાણી પાણી થઈ ગયું હોય. વોટર સ્વર્લિંગ એન્ડ લીવ્સ ટ્વર્લિંગ, અને પાંદડાઓ પણ ફરફરવા લાગ્યા હોય. ઇન ધ બ્રીઝ, પવનની એક લહેર હોય એની અંદર પાંદડાઓનો પણ ફરફરવાનો અવાજ આવતો હોય છે. લાઇટનિંગ ગ્લોઈંગ, વીજળીનો ચમકારો થાય છે. ધ સ્લીટ બ્લોઈંગ, અને જાણે કે વીજળીથી આકાશમાં તિરાડ પડી હોય, ધડાકાભેર ફાટ્યું હોય આકાશ, એવું લાગે છે. શેમાં થઈને? થ્રુ ધ એર, હવામાં થઈને. તો આ પ્રકારનું વાતાવરણ ખાસ કરીને આપણને જ્યારે વાવાઝોડું આવે એ વખતે લાગતું હોય છે. હેલ પાઉન્ડિંગ, ધ અર્થ રિસાઉન્ડિંગ everywhere. Lovers meeting, their hearts beating. In the night, shadows waving, the darkness craving for the light. Now let's have a look at the words. Hail એટલે કરા. To pound એટલે તૂટી પડવું. Earth એટલે પૃથ્વી. To resound, પડઘો પડવો. Everywhere, બધે જ. Lovers એટલે પ્રેમીઓ. To meet એટલે મળવું. Hearts, હૃદય. To beat, ધબકવું. Shadows એટલે પડછાયો. To wave એટલે હલવું. Darkness, અંધારું. To crave for, ની ઝંખના કરવી. Light એટલે પ્રકાશ, અજવાળું. સમજીએ હવે. હેલ પાઉન્ડિંગ, શું થાય છે? બરફના કરા તૂટી પડે છે. અને ધ અર્થ રીસાઉન્ડિંગ, અને પૃથ્વી શું કરે છે? એનો પડઘો પાડે છે, ઇકો. એવરીવેર, બધી જ જગ્યાએ બરફના કરા પડે છે. પૃથ્વી જે ગર્જના થતી હોય એના અવાજનો પડઘો પાડે છે. લવર્સ મીટિંગ, અને પ્રેમીઓની મુલાકાત થાય છે, પ્રેમીઓનું મિલન થાય છે. ધેર હાર્ટ્સ બીટિંગ, એમના હૃદય ધબકી રહ્યા હોય છે. કારણ કે વરસાદ
એકદમ રોમેન્ટિક કહેવાય પ્રેમીઓ માટે એ ખૂબ, એટલા માટે તમે મૂવીઝમાં પણ ઘણીવાર જોતા હશો કે જ્યારે રોમેન્ટિક સીન આવે ત્યારે વરસાદ અચૂક આવે છે. ઓકે, હિયર ઓલ્સો લવર્સ મીટિંગ, ધેર હાર્ટ્સ બીટિંગ. પ્રેમીઓ હોય છે, એમનું હૃદય ધબકે છે અને એમનું મિલન થાય છે, મળે છે. ઇન ધ નાઇટ શેડોઝ વેવિંગ, રાત્રિ દરમિયાન શેડોઝ વેવિંગ, જે પડછાયા હોય એ પણ વેવ થાય છે, હલે છે એ વાવાઝોડાના કારણે. ધ ડાર્કનેસ ક્રેવિંગ ફોર ધ લાઇટ, અને જે ડાર્કનેસ અંધારું છે એ શું કરે છે? ક્રેવિંગ ફોર ધ લાઇટ, અજવાળું પ્રકાશની ઝંખના કરે છે. અંધારાને પણ હવે જેમ જલ્દી બને એમ અજવાળું આવી જાય, સવાર પડી જાય એની એ ઝંખના કરે છે. તો આ પ્રકારની સિચ્યુએશન જ્યારે વાવાઝોડું હોય છે ત્યારે થાય છે. ઓકે, નાઉ રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ કરેક્ટ ઇમ્પ્રોપર એક્સપ્રેશન્સ. હવે અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે. આ પેરેગ્રાફમાં કંઈક જે ઇનએપ્રોપ્રિએટ હોય એ આપણે કરેક્ટ કરવાનું છે. ઓકે, ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ વન, ઇટ વોઝ અ ડાર્ક નાઇટ. આઈ વોઝ વોન્ડરિંગ ઇન અ પાર્ક. સડનલી આઈ સો લાઇટનિંગ. It was twirling in the sky. તો આની અંદર twirling it's not a proper word. The most proper word is it was glowing in the sky. A thunderstorm slashed nahi પણ crashed. In a minute, I saw the leaves of the trees twirling on the earth. It also started raining. It was slashing and slashing. Whereas the water was blowing, તો blowing ની જગ્યાએ થશે water was swirling. Now the hail was crashing. The hail, H-A-I-L, hail, બરફના કરા. Now the hail was crashing, તો crashing ની જગ્યાએ થશે hail was pounding. And therefore the earth was resounding. I also saw the friends beating, not beating, એકબીજાને મારતા ન હતા. They were meeting, મળી રહ્યા હતા. Each other in the night. So these were the improper expressions which were corrected. Now make a list of natural elements in action in this poem. તો અહીંયા આપણે એક લિસ્ટ બનાવવાનું છે. જેમ આ પોએમની અંદર કેટલીક આવી નેચરલ એલિમેન્ટ્સ આવી ગયા, લાઈક થંડર crashing. Okay, then rain slashing, water swirling, leaves twirling. આ બધી કુદરતી નેચરલ એલિમેન્ટ્સ છે. લાઇટનિંગ, ગ્લોઈંગ, sleet blowing, then earth resounding, then hail pounding, then darkness craving, and the last one, shadows weaving. So all these are natural elements. આ બધી જ કુદરતી તત્વો છે, natural elements. Okay, next.
Now classify the actions in this poem in 3 types. Fill in the following table. આપણને એક ટેબલ આપ્યું છે, આપણે એને ફિલ અપ કરવાનું છે. તો આ પોએમની અંદર અમુક એક્શન્સ છે, જેમ કે પેલું તો મીટિંગ એ એક એક્શન છે. ધેન સ્લેશિંગ એન્ડ ગ્લોઈંગ. હવે સાઉન્ડની વાત કરીએ તો સાઉન્ડ કયા છે? તો ક્રેશિંગ, then pounding, then resounding, then we have movements like swirling, twirling. આ બધી મૂવમેન્ટ્સ છે કે જેમાં કંઈક મૂવમેન્ટ થાય છે. વેવિંગ. ઓકે, હવે ક્યાંક ઇમોશન્સ પણ છે, લાઈક બીટિંગ એન્ડ craving. Okay, so that's all from this poem.